હેલો ગાઈસ, મારા મિની વ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ ચણાના લોટના પુડલા। તો પુડલા બનાવવા માટે પહેલાં તો બધી જ વસ્તુઓ તૈયાર કરી લીધી છે। તો સૌપ્રથમ આપણે મેથી લઈશું, તેની અંદર આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું, કાંદા એડ કરીશું, થોડો ગરમ મસાલો એડ કરીશું, સ્વાદ અનુસાર તેની અંદર મીઠું એડ કરીશું, થોડી હળદર એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું, ચટણી એડ કરીશું અને છાશ અડધો ગ્લાસ જેટલી છાશ એડ કરીશું। છાશ ના હોય તો તમે દહીં પણ એડ કરી શકો છો અથવા તો લીંબુ પણ એડ કરી શકો છો। ત્યારબાદ તેને મસ્ત મિક્સ કરી લઈશું અને હવે આપણે એની અંદર ચણાનો લોટ એડ કરીને બેટર મસ્ત રેડી કરી દીધું છે। હવે આપણે પુડલા બનાવવા માટે લોઢી મૂકી દીધી છે અને હવે આપણે પુડલા બનાવીશું અને આપણા મસ્ત મજાના પુડલા થઈ ગયા છે રેડી। તો જો તમને મારો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો। બાય બાય।